નમસ્કાર. અત્યારે આપણે પહોંચી ગયા છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મેસણ ગામમાં. તો અત્યારે આપણો જે પશુપાલક છે તો એમના ઘરે આવી ગયા છે. શું નામ છે આપનું? પટેલ ફલજીભાઈ માધાભાઈ, ગામ મેસણ. બરાબર. કેટલું દૂધ જાય છે અત્યારે? દિવસનું 200+ થાય છે. બરાબર. ટોટલ ગાયો કેટલી છે? ગાયો 35 ગાયો છે. ટોટલ 35 ગાયો. તો અત્યારે જે પશુ આહાર ખવડાવો છે એનાથી ફાયદો શું થયો તમને? ફાયદામાં એક જ કે એમને તંદુરસ્તી સારી છે અને ત્યારે એને ગરમીમાં આવે પછી ગાભણ થવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. બરાબર. એટલે રિપીટની કોઈ સમસ્યા છે? કોઈ સમસ્યા નથી. બરાબર. તો દૂધ ફેટમાં એમાં? દૂધ 10 થી 15 લીટરવાળી ગાયો 8-10 છે એને સારી છે, બાકી બીજી 10ની આજુબાજુ છે. બરાબર. પશુ આહાર કયો ખવડાવો છે અત્યારે? રાશન ખવડાવું છું. હા. અને ડાયમંડ રાશન એ. બરાબર. અને કેલ્શિયમનું એ પણ? કેલ્શિયમ ખવડાવું છું. પાવડાના વિકાસ માટે એક છે અડર શક્તિ ખવડાવું છું. ઓકે. તો તમે આના માધ્યમથી બીજાને શું સંદેશો આપવા માંગો? બીજાને એક જ કે આ યુરિયા મુક્તની પ્રોડક્ટ છે અને આ ખવડાવવાથી જાનવરને ફાયદો થાય છે, સાથે સાથે પશુપાલકને ફાયદો થાય છે. અત્યારે પશુ આહાર, પતંજલિના પશુ આહાર વિશે તમે શું કહેવા માંગો છો? હું એ કહેવા માગું છું કે આ જે વસ્તુ છે ને એ બનાવવા માટે સંતોન મહંતો છે અને એમાં કોઈ ભેળસેળ કરતા નથી અને ભેળસેળ વગરનું જ આ માલ આવે છે, એટલે પ્રોડક્ટ સારી છે. ઓકે. ધન્યવાદ. રામ રામ. રામ.